પણ બનાસની બેન કેમ? તમને એક દાખલો આપવો છે મારે. 2017 ની ચૂંટણીમાં બેન જીત્યા, એના પછી ભાભર તાલુકાનું ચેમ્બુઆ ગામ છે. ચેમ્બુઆ ગામમાં પટેલના કુવા ઉપર એક ઠાકોર ભાગ્યા તરીકે રહેતા હતા અને અકસ્માતે ઝાડ ઉપર ચડીને કે એમને અકસ્માતે મોત થાય એટલે ઉકળતો થવું હોય, તમને ખબર છે. લાશ સ્વીકારવાની ના પાડી, એમના પાછળ 3 એકર જમીન મૂકવાની વાત થઈ, ત્યારે કોકને સૂજ્યું કે આ વાત ગેનીબેન સુધી પહોંચાડો. અને એ વખતે કીધું કે ચૂંટણી તાજી પટેલી છે, થયેલી છે, અને આપણે આખું ગામ માથે લીધું હતું, અને હવે કયા મોટે બેન પાસે આપણે જાવું. એટલે પેલે કીધું કે મોટું મોણા હોય એનું મન મોટું હોય, આપણે એક વાત તો કરીએ. અને બેન ના કાન સુધી વાત પહોંચી. બેન એના કુએ ગયા, અગ્નિ સંસ્કાર કરાયા અને ઠાકોરે કીધું તમે ઘરે જાઓ, આ જવાબદારી મારી. પેલા ભાઈને, પટેલ ભાઈને પૂછ્યું કે શું છે? તો કે 1.5 લાખ રૂપિયા મેં આપેલા છે. તો કે 1.5 લાખ રૂપિયા તું લેવા મત આવજે, તારા પાસે બીજા કોઈ લેવા નહીં આવે. એ પટેલે મને ફોન કરીને કીધું કે બનાસની બેન એટલે છે કે 18 આલમને સાથે લઈને ચાલે છે. બેને ક્યારે કોઈ અન્યાય કર્યો હશે, પણ બેને કોઈની સાથે અન્યાય નહીં કર્યો હોય એવી આજ દાડા સુધીનું અમને રાજકારણની તાસીર રહી છે. ભેમાભાઈ થી કરીને આજ દાડા સુધીની વાત હોય, 2012 ની ચૂંટણીમાં માવજીભાઈ પટેલની વાત હોય, કે તાલુકા જિલ્લાની મારી વાત હોય, જિલ્લા પંચાયતની હું ચૂંટણી લડું મનોહર સાહેબ, અને છેલ્લા દિવસે બેનનો ફોન આવ્યો કે મોગીલાલ કેમ છે? એટલે બેને કીધું ખૂબ કાઠું છે. અને રાતનો 10 વાગે બેન આવીને ચૂંટણીમાં મને મદદ કરી અને ઠાકોર સમાજના 98 થી 100% મતદાન કરાવી અને મને જીતાડ્યો. હું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનો ચેરમેન બન્યો. એનો જો કોઈને સૌથી વધારે શ્રેય હોય તો એ ગેનીબેનને છે. માટે એ ઠાકોરોની બેનની વાવના ધારાસભ્ય છે, વાવવાળાની બેન નહીં, પણ જે યાદ કરીને હાજર થાય એટલે જ્ઞાનીબેન, એટલે બનાસની બેન. અને બનાસની બેનની આ વખતે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે, ત્યારે આપણે સૌની સહિયારી જવાબદારી થાય છે કે આ બેનને જેમ વિધાનસભામાં આપણા પ્રશ્નો ઉઠાવે છે અને સરકારને પણ એ ના છૂટકે કાયદો બનાવવો પડે છે, એવી આપણી બેન, આપણી સિંહણ સમાન આપણો અવાજ આપણે જો પાર્લામેન્ટમાં મૂકીએ તો આપણા જે કેન્દ્રમાં વળ ઉકેલ્યા પ્રશ્નો છે એનો પર ત્યાં જઈને રજૂઆત કરીને કાયદો બનાવે એવું પરિસ્થિતિનું નિર્માણ આપણે સૌએ કરવાનું છે. આપ સૌ જાણો છો, આ ભાજપ સરકાર 10 વર્ષ પહેલા જ્યારે આવી હતી ત્યારે ખેડૂતોને કહેતા કે તમારા આવક 4 ગણી કરશું. 5 વર્ષ પહેલા મોદી સાહેબ કહેતા હતા તમારી ડબલ કરશું. પણ આ ભાજપની સરકાર ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. 10 વર્ષ પહેલા પણ 800 થી 1000 રાયડાના ભાવ હતા, આજે પણ એના ભાવ છે. 10 વર્ષ પહેલા મનમોહનસિંહની સરકારમાં એંડાના 1400 રૂપિયા ભાવ હતા, આજે એના 1200 રૂપિયા છે. તમામ ખેડૂતોની જે વસ્તુઓ છે એ સસ્તી છે અને ખેડૂતો જે લેવા જાય છે, ખાતર હોય, બિયારણ હોય, ડીઝલ હોય, એના ડબલ કે 4 ગણા ભાવ ચડી ગયા છે. ત્યારે આ ખેડૂત વર્ગ આખા દેશમાં પીસાઈ રહ્યો છે અને એમાંથી જો કોઈ બહાર નીકળવું હોય તો 5 વર્ષે આપણી વચ્ચે એક જ મોકો આવે છે. આડા દિવસે આપણે ધોકા લાકડી કરી શકતા નથી, પણ 5 વર્ષે જ્યારે મતદાન કરવાનો સમય આવે છે ત્યારે આપણે આપણા આંગળીના ટેરવાથી બટનનું બીપ બોલાવી અને કોંગ્રેસ પાર્ટીના પંજા આગળ, જ્ઞાનીબેનના નિશાન આગળ આપણે જંગી બહુમતીથી જીતાડીને અહીંયા મોકલીએ તો તમામ વાતનો નિકાલ આવશે. નાના જે પ્રશ્નો છે એ પણ કલેક્ટરની અધ્યક્ષતામાં જ્યારે દર મહિને સંકલન સમિતિની મીટિંગ હોય ત્યારે લોકસભાના સાંસદ પણ એમાં હોય છે. તો આપ સૌના જે નાના મોટા પ્રશ્નો છે અને આપણા અહીંયા ધારાસભ્ય નથી તો પણ આપણી વાત આપણે બેન સુધી પહોંચાડીએ અને બેન કલેક્ટરની રૂબરૂમાં આપણા બધા પ્રશ્નોના નિકાલ લાવશે એવી અમે સૌ આગેવાનો તમારી વચ્ચે ખાતરી આપીએ છીએ. ખાસ કરીને તમારે તમામ 18 આલમને વિનંતી કરું છું, પણ ખાસ કરીને આ વિસ્તારમાં મારા જે સમાજના જે મારવાડી પટેલોને પણ વિનંતી કરું છું કે આપણે ભવિષ્યમાં રાજકારણ કરવું હશે તો તમામ સમાજને સાથે લઈને ચાલવું પડશે. ભૂતકાળમાં પણ 1990માં
જ્યારે માવજીભાઈ ચૂંટણી લડ્યા હતા એ વખતે લીલાધરભાઈ વાઘેલા અને ઠાકોરોનું સંકલન હતું તો તમે રાજકારણ કરી શક્યા છો. આવનારા સમયમાં પણ આપણે નાના મોટો તાલુકા જિલ્લા કે ક્યાંય પણ રાજકારણ કરવું હોય તો 18 આલામ ઠાકોર સમાજની જરૂર પડવાની છે. માટે આપણો સામે કોઈ લડતું નથી. માટે આપણી પાડોશી બેન છે એ આપણી બેન છે અને આપણી બેન સમજીને આપણે સૌ એને જંગી મતથી જીતાડીએ. તન મન અને ધનથી બેનને ટેકો આપી આપણે વિજય બનાવીએ એવી અપીલ કરવા આવ્યા છીએ. અમને સૌને વિશ્વાસ છે કે આ વખતે ભાજપ વાળા પણ આજે કહે છે કે આજે ચૂંટણી થાય તો તમે 1 લાખ કરતા વધારે વોટે જીતો. તો હજી તો અમારી પાસે મહિનો પડ્યો છે. આ બધી ટીમ લઈને અમારે આખા જિલ્લામાં ફરવાનું છે અને 7 તારીખે 2 લાખ કરતા પણ વધારે જંગી બહુમતીથી બેનને જીતાડીએ એવી વાત સાથે જય હિન્દ, જય ભારત.